રાજુલા નામના એક ગામમાં એક ખેડૂત તેના 3 પુત્રો અને પત્ની સાથે રહેતો હતો. ચાલો જોરથી આ વર્ષે ખૂબ ધાન માલે. હા બાપુ, તમે સચું કહો છો. કપાસ પર બરાબર દવા છાંટજો, બધા છોડ ઢકાઈ જવા જોઈએ. ભલે પિતાજી, હું કરું છું. ધીમેથી કર બેટા, તૂટે નહીં. ભલે પપ્પા, આ વર્ષે સારો પાક થયો છે. હા, બધાનો આભાર. ખાતરી કરો કે તમે કપાસના છોડ પર સમાન રૂપે છંટકાવ કરો, કોઈ જગ્યા છોડશો નહીં. સારું, આજના માટે બસ. ચાલો હવે ઘરે જઈએ. વાતાવરણ અચાનક બદલાઈ રહ્યું છે. હા, વાદળો ખૂબ ઘેરા થઈ રહ્યા છે. આપણે પાકનું શું કરીશું? આ વરસાદ બહુ વધારે છે, પાક બરબાદ થઈ જશે. હે ભગવાન, આ ક્યારે અટકશે? આ દાણા ભીના થઈ રહ્યા છે, જલ્દીથી ખસેડીએ. હા, ચાલ પેલા ઊંચા ટેહરા પર મૂકી દઈએ. આ વરસાદે બધું પૂરું કરી દીધું, હવે શું કરશું? આપણી આખી મહેનત પાણીમાં ગઈ. ભગવાન પણ આપણી હાથે નથી. આપણે કરોડોનું નુકસાન થયું છે. હવે શું કરીશું? ભગવાન જ જાણે. ચિંતા ન કરો, આપણે આમાંથી બહાર આવીશું. મહેનત બરબાદ થઈ ગઈ. હવે શું થશે? આ બાજુ દીકરા, થોડા આગળ વાડો. હા બાપુ. આ સીમ મારી છે, તારો બાપ પણ અહીંયા નહીં આવી શકે. તું ખોટું બોલી રહ્યો છે. આ જમીન આપણી છે. આ જમીન મારી છે, પાછા ખસો. તમે જૂઠું ખસો છો, આ અમારી હદ છે. અહીંથી હમણાં ને હમણાં જાઓ. આ શું છે? આ વાડ અહીં કેમ છે? આ ઘર મારો અધિકાર છે. તમારું કેવી રીતે? આપણે વેચીશું. હું તને એક પણ ઈંટ નહીં આપું. ચાલો ચાલો, સવાર થઈ ગઈ, ખેતર જવાનું છે. હલ્યા જા મારા વેર, ખેડૂને સથ દેવાના, સવર પડીને કામ કરવાનું. રોટાવેટર ખૂબ જ સારી રીતે કામ કરે છે. હવે આપણે વાવણી માટે તૈયાર છીએ. આ મારી જમીન છે. તું જૂઠું છે. કાગળિયા જોયા છે તે? હદ તો તે વટાવી છે. આ અદ્ભુત લણણી જુઓ. આ વર્ષે રીંગણા ખૂબ મોટા અને સ્વસ્થ છે. અમે સારી તકનીકોનો ઉપયોગ કર્યો. જો કેટલો સારો પાક થયો છે. હા, આ વર્ષે આપણે ધન્ય થઈ ગયા. જો આ મગફળીનો પાક છે, એને પાણીની બહુ જરૂર નથી પડતી. તો પછી આ પીળા પાંદડા કેમ થાય છે પપ્પા? એ પોષણની કમી છે બેટા, આપણે ખાતર ઉમેરવું પડશે. હટ હટ, ભાગ અહીંથી. ઓ નીલગાઈ, બગીચાની તો લકડી મરીશ. અરે આ શું કર્યું? મારી તીખી મરચા ખાઈ ગઈ. પાછી આપ હમણાં જ. હું તને મારીશ, ત્યાં જ ઊભો રે. આ ખેડૂતો કરતા તો આપણે હારા. ઉપવાસ તો નથી કરવા પડતા. સાચી વાત છે. આ શું છે? અરે વાહ, સોનાનો મોટો ઘડો. આ જમીન મારી છે, તમે અતિક્રમણ કર્યું છે. ના, આ મારી પૈતૃક જમીન છે. દસ્તાવેજો જુઓ.